જો અત્યારે અમે સાંજના 6:45 જેવું થયું છે ને પરબ જાય છે ચક્કર મારવા અને દૂર અહીં એકડા બોલે છે અને માધુ જો તૈયાર થઈને રેડી થઈને કમ્પ્લીટ માધો આમ જો ટીંગે ક્યાં જવું છે ભાઈને બાપા શેમાં જવું છે ક્યાં જવું છે પપ્પા દીધું તારે આવું છે હાલો અમે તમને પછી પરબનો નજારો દેખાડીએ હમણાં મેળાની તૈયારી થતી છે જો અમે પરબ જાય છીએ હવે દુર્વાબેન આગળ બેસી ગયા છે જો અત્યારે મસ્ત વાતાવરણ છે વરસાદ નથી અને ઠંડો પવન છે ને વાતાવરણ મસ્ત છે 7 વાગી ગયા છે એટલે વાતાવરણ સરસ છે કેમ પલી જાય ફોન નાથ ટાવર મોટો એપાર્ટમેન્ટ થઈ ગયો ડ્રીમલેન્ડ સ્કૂલ અહીંયા છે કઈ કા અહીંયા ઓલા કાણો છે જો હવે આપણા પરબના મેળાની શરૂઆત થાય છે અહીંથી અહીંયા એનો ગેટ નખાય અહીંયા છે પછી જ્યારે બીજ હોય ને ત્યારે અહીંયાથી ચેકથી હાલીને જવાનું 2 કિલોમીટર અંદર હાલીને જ જવાનું વાહન નહીં જો ગેટ નજીક આવ્યો લખ્યું છે અષાઢી બીજ મહોત્સવ 2024 પરબધામ જો હવે ધીમે ધીમે અહીંથી મેળાની શરૂઆત થઈ જાય જો આજુબાજુના 2 ખેતર રહે ને આમાં બધી ગાડી પાર્કિંગ હોય અને અહીંયાથી ગાડી મૂકીને ત્યાં છે સુધી હાલીને જવાનું હા હો કેટલો અહીંથી પરબ પોગીને ત્યાં સુધી આ ગેટથી 1 કિલોમીટર ઉપર જેટલું થતું છે નહીં થતું હોય ત્યાં તો આગળ ગેટ નાખવાનું હજી એક અહીંયા આગળ ગેટ આવશે અત્યારે તો શું થાય નખાઈ ગયું મારે એવડી રિસોર્ટ તમને દેખાતો હોય થોડોક આમ આગળ છે ચાલુ થઈ ગયું છે જો અહીંયા કુટીરું અહીંયા બધી પોલીસની કુટીરું છે અહીંયા ગેટ નથી નખાતો નખાય છે અહીંયા નખાય છે થોડી તૈયારી છે હજી તો વાર છે 7 તારીખે મેળો છે એટલે હજી તો 3-4 દિવસની વાર જ છે ને આમ જો આ નીચે બધું આ બધી ચીકુડી બહુ પોળી હતી આમ પથરાઈ ગઈ હતી બધું કટિંગ થઈ ગયું જો અહીંયા બધી સેવાના બધા ઓલા શું કહેવાય એને ખેતર ભરાઈ ગયું છે મસ્ત ચીકુડીનું કટિંગ થઈ ગયું છે જો આ બધી આ રીતે નાની બધી વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે હવે આગળ જો અહીંયા એક ગેટ નખાઈ ગઈ છે એમ કે પરબ બહુ મોટું છે એટલે એને બધી બાજુ ગેટ હોય તો અહીંયા બધી ગૌશાળામાં અહીંયા બધે એટલું જો અષાઢી બીજ મહોત્સવ બોલો પાર્કિંગના આ બાજુ ગેટ છે જો અંદર બધી તૈયારી હાલે છે જો તમને દેખાતી હોય તો જો અહીંયા કુટીરો પોલીસની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે જો અહીંયા કેટલું મસ્ત રીતે ગેટ શણગાર્યો છે હા એ બધું અડીને હું મેન હું જ છું એટલે જો માપવાની છે ને આપણે ઘટે છે એટલે મૂકવાનું
મસ્ત જો ગેટ શણગારી દીધું છે. એ વાત સાચી પણ અષાઢી બીજની ફૂલે ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. હજુ આમ અંદર જો આમ આગળ તમને દેખાય તો હમણાં બતાવું તમને આગળ જઈને. 3 થી 4 બાજુ ગેટ નાખેલા છે. અહીંયા દુર્વાનું ઉતરવું છે. ખેતર ભરાઈ ગયું છે. મસ્ત સિકોડીનું કટિંગ થઈ ગયું છે. જો આ બધી આ રીતે નાની નાની બધી વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. હવે આગળ જો અહીંયા એક ગેટ નખાઈ ગયો છે. એમ કે પરબ બહુ મોટું છે એટલે એને બધી બાજુ ગેટ હોય. તો અહીંયા બધી ગૌશાળામાં અહીંયા બધે એટલું જોઈ અષાઢી બીજ મહોત્સવ બોલો પાર્કિંગના આ બાજુ ગેટ છે. જો અંદર બધી તૈયારી હાલે છે. જો તમને દેખાતી હોય તો જો અહીંયા કુટીરો પોલીસની જો બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા કેટલું મસ્ત રીતે ગેટ શણગાર્યો છે. હા એ બધું અડીને હું મેન હું જ છું જો એટલે માપવાની જ છે ને આપણે ઘટે છે એટલે મૂકવાનું. મસ્ત જો ગેટ શણગારી દીધું છે. એ વાત સાચી પણ અષાઢી બીજની ફૂલે ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. હજુ આમ અંદર જો આમ આગળ તમને દેખાય તો હમણાં બતાવું તમને આગળ જઈને. 3 થી 4 બાજુ ગેટ નાખેલા છે. અહીંયા દુર્વાનું ઉતરવું છે. જો અહીંયા કરશનદાસ બાપુનો મસ્ત ફોટો રાખી દીધો છે. સોરી સેવાદાસ બાપુનો અને આવે અહીંયા કરશનદાસ બાપુનો. જો અહીંયા કરશનદાસ બાપુનો ફોટો જો તમને ઝૂમ કરીને બતાવું. હવે આગળ બધી કેવી તૈયારી છે ને આપણે જોઈએ. આ બધું તો કાયમ માટે હોય જ છે. જો પછી અહીંયા મેદાનમાં એટલી પબ્લિક હશે ને કે પગ મૂકવાની જગ્યા નહીં હોય. આ બધું તો કાયમ માટે હોય જ છે. જો અહીંયા એક ગેટ નખાણો છે. એની આગળ એક ગેટ છે. અને જો અહીંયા બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા જો અહીંયા તે દિવસે બીજના દિવસે આખી રાત ભજન હશે. એટલે અહીંયા ભજનનું અંદર જો ભજનનું ભવ્ય સત્યવાણીનું મોટું સ્ટેન્ડ અને અહીંયા ખાણીપીણી ને બધી વસ્તુ વેચાતી હોય. જો બધે નખાઈ ગયા બધાના સ્ટોલ નાખવાના હોય ને એ રીતે. બહુ મોટો મેળો ભરાય છે. 10 લાખ પબ્લિક જેવું થાય. હમણાં બાપુ એક સ્પેશિયલ ટાવરે ઊભો કરશે. નેટવર્કનો પ્રોબ્લેમ ન થવો જોઈએ. અહીંયા આ બધું બાપુનું જ છે. જો અહીંયા બધી રાઇટ્સ અહીંયા આખો બધો મેળો જાજો બધો અહીંયા છે ને. બાકી બધા ખાણીપીણી વેચવાવાળા એ બધા અહીંયા બાપુનું કામ છે એમાં છે. જો અહીંયા બધી તૈયારી બધી રાઇટ્સ આવી ગઈ છે. જો અહીં બધું ફિટિંગ થાય છે. વરસાદ ન આવે ને તો મેળામાં મજા આવે બધાને. જો અહીંયા બધી ગેમ આવી ગઈ છે એટલે બધી ગેમ ને એ બધું જો એટલે આમાં બધી મસ્ત તૈયારી થાય છે. જો જોવે છે ભાઈ. ધીમે ધીમે બધી તૈયારી ચાલુ થઈ છે. પણ વરસાદ આવે ને તો બધાનો મેળો બગડી જાય છે. કેમ કે આમાં હાલવું એટલે આ જો આ ખેતર જ છે તમે જોવો ને તો એટલે આમાં બધી બહુ ગારો થઈ જાય, કિચકાણ થઈ જાય એટલે હાલવામાં બધાને પબ્લિકને તકલીફ પડે. અત્યારે બિચારા બધા મહેનતથી તો અત્યારે ઓલું કરે છે. 2 વર્ષ મેળો બગડે છે. અને અહીંયા જો આ બાપુનું ફાર્મ છે. આમાં મોટો ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે. એમાં થોડુંક તમને દેખાતું હોય છે. આંબલીમાં જો કોલ કેવો આવ્યો જો
હાઈલા આવે શું આમ બાપુ છે કે જીગા બાપુ છે ગયા તકરા બાપુ એવું નથી તો હારે એની ટીમ છે જીગા બાપુ છે જીગા બાપુ જ છે એ બધી જોરશોરની તૈયારી ચાલુ છે અષાઢી બીજના દિવસે જેને મેળામાં આવવું હોય એ આવી જાજો જો આખો કાફલો છે પોલીસનો આ બધું ચેકિંગમાં આવ્યા હોય મેળાને કઈ રીતે બધું છે શું છે કેમ કે બહુ મોટા પાયે મેળો હોય એટલે જુનાગઢ એસપી જો તમે જો અને હવે આપણે ઓલો જે સંતવાણીનું છે ત્યાં આપણે થોડીક વારમાં જઈએ આપણે હમણાં જો અત્યારે તમને એટલા પોલીસ જોવા મળે છે મેળામાં તો તમારે આખા મેળાનું બધે નિરીક્ષણ કરે જો પોલીસ કેટલા છે જો હાલો આપણે હવે તમને જે સંતવાણીનું સ્ટેજ છે ને એ બતાવીએ જો અહીંયા તે દિવસ આખી રાત ભજન હશે અને જો અહીંયા બધાનું થોડું થોડું તૈયાર થઈ ગયું છે અને આ છે બાપુનું ફાર્મ આંબા અરીઠા આંબલી ઘણા બધા અહીંયા ફળના છે ઝાડ અને વધારે પડતા આંબાના છે આ બધી લાઈનમાં આંબલી છે કા અરીઠી આગળ છે આંબા ને બધું મિક્સમાં વાવેલું છે જો આ અરીઠીના ઝાડ છે જો આ તમને ઓછા થોડાક દેખાય ને પાંદી અરીઠીના છે અને આ જો અષાઢી બીજ મહોત્સવ 2024 ભવ્ય સંતવાણી પરબધામ તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ જો જેને મેળામાં આવવું હોય આવી જાજો 7 તારીખ છે અને રવિવાર છે જો અહીંયા છે ને આખી રાત ભજન હશે કેટલું મોટું સ્ટેજ ગોઠવું છે અહીંથી છેક 12 સુધી માણસ હોય છે એવડી પબ્લિક હોય અહીંયા જો તમે કંઈક નવ હેલિકોપ્ટરના પંખા છે ઓલી હોટલમાં આપણે સુરત જતા હતા ને હતો એના જેવા કા જો તમને બતાવું જો કેવડા પંખા છે જો આ પંખાનો પવન એવો આવે હો કેમ કે આ પેક થઈ ગયું ને એટલે પવન એવો આવે જો કેટલા 5 પંખા છે હા રેડી હાલો અને અહીંયા જો સ્ટેજ ગોઠવાય છે હજી અહીં સુધી સ્ટેજ ગોઠવા છે આગળ છે ત્યાં સુધી સ્ક્રીન ગોઠવાય છે તમને બહાર છે કોઈ ત્યાંથી બધું દેખાય મોટી સ્ક્રીન છે હા એટલે ઘણા બધા આમાં બધાને બહુ ભજનનું હોય સંતવાણીનું હોય એને છે ને તે દિવસે આવવા વિનંતી પંખા એટલે પંખા આવો પણ બહુ મોટા કેટલા પાખ્યા 5 છે 5 પાખ્યા છે અને તે દિવસે અહીંયા છે ને બધા ગાવાવાળા એવા છે